भाई कल मैंने बोला था ना टैक्सी लेने के लिए जा रहा हूँ मनाली की। भाई साहब प्राइस सुन के भाई मेरे होश उड़ गए। प्राइस बताए भाई 3,000 3500 रुपये। मैं सोचा भाई इतने में तो गुज्जू दिमाग हूँ भाई, 3,000 भाई मैं नहीं देने वाला। फिर वापस से इस ट्रक में सुबह में ये अपना कौन सा था, कारू करके था ना वो गांव, वहीं से भाई मैंने लिफ्ट ले ली डायरेक्ट मनाली। अभी शायद शाम या तो फिर सुबह में पहुंच जाऊंगा भाई आराम से। बाकी हम एक जगह पे भाई रुके, यहाँ पे पानी भाई पूरा बर्फ़ हो चुका है भाई। और ये 3 है भाई ट्रक, 3 नहीं भाई 4 लोग हैं, एक ट्रक और पीछे है। बाकी ठंड तो भाई वैसे की वैसी है, अभी बढ़ती जा रही है वैसे भी। ये देखो बर्फ़ कितना बड़ा। ये पानी का जो टैंक था ना पूरा बर्फ़ का, देखो पूरा दिखेगा, हाँ दिख रहा है अभी। देखो भाई पूरा मतलब बर्फ़ में चेंज हो चुका है। और मैं शायद रात को या फिर सुबह में पहुंच जाऊंगा मनाली। बाकी तो ठंड भाई, ठंडी बहुत है भाई। अभी मैं ट्राई कर रहा हूँ भाई मेरी लैंग्वेज गुजराती में वीडियोस बनाना। मैं लद्दाख की सीरीज़ के बाद मैं स्टार्ट करना चाहता हूँ, क्योंकि हमारे भी लोग देखे यार, मज़ा आता है। बाकी देखो वादी है इस साइड, पहाड़ी पहाड़ी भाई, पहाड़ी पहाड़ी। कनाडा का ट्रक गया अब दोस्तों। हाँ भाई पूरी इस साइड की नदियाँ ना पूरी फ्रोज हो चुकी है। ऊपर शायद आपको गोप्रो में यार दिखे तो नहीं दिखे, ये जो ब्रिज वाली नदी है ना यहाँ से दिख रही है, पूरी फ्रोज़न हो चुकी है। अभी भी ठंड बढ़ रही है। 15 तारीख को ये वाला रोड भी बंद हो जाएगा, फिर कोई नहीं आ सकता, नहीं जा सकता सिवाय आर्मी के भाई। आर्मी को तो भाई बॉर्डर में रहना पड़ता है भाई। यहाँ पे मैंने देखा भाई लेह में अपने आर्मी वाले जो कर रहे हैं ना भाई काम, सैल्यूट है भाई, सैल्यूट है। क्योंकि भाई इतनी ठंड में भाई मतलब बॉर्डर पे सुरक्षा देना भाई बहुत मुश्किल भरा काम है भाई। बाकी चलो मिलते हैं आगे रास्ते में या तो फिर मनाली में। बाय बाय। भाई तो ना यार कल रात को बहुत लेट हो चुका था। हाँ 12 बज गए थे मनाली पहुँचते पहुँचते, और 12 बजे अपनी हॉस्टल में आया और चेक इन करके सो गया भाई। सो के उठ के आज भाई 3 से 4 दिन के बाद नहाने का सुकून जो मिल रहा है ना भाई साहब, काफ़ी अलग ही है। हाँ છે આપણું આઉટફિટ આજનો, અને બાકી તો બેગ છે ટ્રેકિંગનું, એક આ સ્લીપિંગ બેગ છે, બાકી નોર્મલ પાઉચ છે. આપણે બીજું કાંઈ હોય નહીં ભાઈ આમાં ટ્રાવેલ કરવામાં.
બાકી તો જુગાડું આદમી છે આપણે. તો મેં તમને કીધેલું જ હતું કે આની પહેલાં કે હવેથી આપણે છે ને ગુજરાતીમાં બ્લોગ સ્ટાર્ટ કરશું. એટલે હવેથી જ્યાં જ્યાં હું જઈશ ત્યાં બધે આપણે ગુજરાતીમાં વિડીયો બનાવવાના ચાલુ કરશું. કેમ કે મારે છે ને ભાઈ ગુજરાત આખું કવર કરવું છે ગમે તેમ કરીને. મતલબ જે આપણી ગુજરાતની મેન જે કલ્ચર છે આપણો ગુજરાતનો એ મસ્ત એને શૂટ કરવો છે. બાકી તો ઠીક है, બસ ચલ रहा है. ચાલો જો આ છે મનાલીની ગલી ભાઈ. હજી તો અડધી માર્કેટ ખોલી નથી ભાઈ. અહીંયા 11:30 ખુલે માર્કેટ. કાંઈ વાંધો નહીં. ચાલો જો ભાઈ આ ભાઈની શોપ છે લેધરની એની. કેમ છે? મજામાં? મજામાં. આ ભાઈની લેધર પર્સ કે કાંઈ આઈટમ જોતી હોય તમારે બધી મળી જાય. લેડીઝ પર્સ, પછી આવા સ્કૂલ બેગ ટાઈપ તમારે ફેન્સી જોતા હોય. આપણે જો આ પર્સ લીધું છે લેધરનું. આની પહેલાંય લીધું હતું એકવાર, અને પાછું મારો ફ્રેન્ડ એના માટે લીધું છે મેં. બાકી ભાઈની શોપ આવી છે મનાલીમાં, ઓલ્ડ મનાલીમાં છે. બહારથી તમને બતાવી દઉં. જોવા યાર આવડી આ શોપ એ ભાઈ બહુ મસ્ત કામકાજ છે ભાઈ. એ મારવાડી એટલે હાલે એમ આપણે ગુજરાતી યારે પડી જઈએ એમ છે. અને હું હવે નીકળું છું ભાઈ, મારે ચંદીગઢનું પછી મોડું થઈ જાય એટલે નીકળવું પડશે મારે સમજ્યા. હાલો આગળ મળી તમને. સારું હાલો ભાઈ. ચાલો ભાઈ કંઈ નહીં. અત્યાર લગી શું છે કે હિન્દીમાં બનાવ્યું ને એટલે હવે ગુજરાતીમાં થોડું બહુ થાય કે ભાઈ કેવું અજીબ લાગે મને થોડુંક. કેમ કે આજ દી લગી મેં હિન્દીમાં જ બનાવ્યા છે વિડીયો. હિન્દીને મારી તૂટી ફૂટી ઇંગ્લિશમાં ને બધા આમ તમારે આમ જોવો ને બધું મિક્સ કરીને બનાવ્યા. એટલે હવે ગુજરાતીમાં થોડુંક વાંધો નહીં આવે. એમ તો મારા વાલા કાઠિયાવાડી હોય એટલે પૂરું જ થઈ ગયું. તમારે આમ જોઈ લ્યો નદી જાય આમ જો પાણી બાકી ભાઈ ઠંડુ હો, કાંઈ ન ઘટે. આમાં કોકને નવરાઈ દીધો હોય ને દેવતા થઈ જાય, બીજું કાંઈ ન થાય આમાં. હું એને ભાઈ લેહથી આવ્યું હો -20 ડિગ્રીમાંથી બરાબર. એટલે હવે મનાલીમાં ઠંડી તો છે પણ મને લાગતી નથી. બસ ભાઈ હવે આરામથી આપણે ચંદીગઢ પહોંચી જઈએ ટાઈમે. એટલે મારે જે ટ્રેન લેવાની છે ને એક લેવાઈ જાય. આ હમણાં જો 2-3 મહિના પહેલાં આપણે મનાલીમાં તમને ખબર હોય તો ચોમાસાના લીધે બહાડ આવી હતી. આ પુલ જો બધું તણાઈ ગયું. આમેનું જો આ બધું રોડ ને હતું. અહીંથી તમારે રસ્તો હિડમ્બા દેવી ટેમ્પલ જવાનો ઓલ્ડ મનાલીમાંથી ડાયરેક્ટ સીધા ત્યાં જ. હમણાં થોડાક કેટલા 1-1.5 કિલોમીટર જેટલું છે અહીંથી. કોઈને આવવો ને જવું હોય તોની વાત છે વાલા. તો હા જો મારી પાછળ એ મનાલીનો મલ રોડ. અત્યારે તો એટલે બધા ટુરિસ્ટ છે નહીં કેમ કે સિઝન છે નહીં ને એટલે શોપે ઘણી ખુલ્લી છે ઘણી બંધ છે. બાકી ટુરિસ્ટ હોય ત્યારે આ બધું ખુલ્લું હોય કેમ કે ત્યાં ઠંડીનો માહોલ છે ને એટલે અત્યારે હજી નથી. ડિસેમ્બરમાં આવશે પેલું ક્રિસમસ ને એવું હોય ને બધું ત્યારે તો અહીંયા ભર કે પબ્લિક થાય. જા છે મારો ભાઈ બેન ચંદીગઢનું પાર્સિંગ સીએચ. એને ત્યાં ટ્રેન જોવે. મારે અમારે જવું રાજકોટ. તો રાજકોટની ટ્રેન ક્યાંયથી નથી મળતી. અહીંથી ગુડગાંવથી છે. હવે જોઈ ગુડગાંવથી આપણે અમદાવાદ આવવું પડે કે શું આવવું પડે. જુગાર લગાડીએ અત્યારે. બાકી આજનો વિડીયો અહીંયા જ ખતમ કરી છીએ ભાઈ આપણે. કેમ કે આજ તો હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. એવું તો કાંઈ નથી ભાઈ, મજાક કરું હું. આપણે ટ્રાવેલર રહી એટલે એવું આપણે હાલત ખરાબ થતી જ ન હોય. આપણે તો મોજે જ કરવાની હોય ગમે ત્યારે હોય ને ત્યારે.
બસ તો આજનો વિડીયો ભાઈ અહીંયા જ ખતમ કરી છે. મળીએ છીએ આગલા વિડીયોમાં. તબ તક માટે ગુડ બાય.